आओ ताळीओना गड़गड़ाट साथे उष्माभेर स्वागत करिए माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेबનું। खूब खूब स्वागत है माननीय नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी सरનું, माननीय राज्य कक्षाના मंत्री श्री कमलेशभाई पटेल साहेबનું, माननीय मुख्य सचिव श्री मनोज कुमार दास, गांधीनगરના माननीय मेयर श्रीमती मीराबेन पटेल, पुलिस महानिदेशक અને मुख्य पुलिस अधिकारी श्री विकास सहाय, IPS, DGP CID क्राइम एंड रेलवेज श्री KLN राव IPS, अध्यक्ष गुजरात पुलिस भर्ती बोर्ड डॉक्टर श्रीमती निर्जा गोटरू IPS, अमदावाद शहरना पुलिस कमिश्नर श्री GS मलिक, DGP आर्म्ड यूनिट्स श्री राजू भार्गव IPS। सर्वे मंच परना महानुभावों फरी एकवार ताळीओना गुंजारव साथे स्वागत करिए, आवकार आपीए। धन्यवाद। આજે માત્ર પસંદગી પત્રોનું વિતરણ નથી, આજે તો સેવા, સંકલ્પ અને શૌર્યની એક નવી યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે। ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમના આ ગૌરવસભર પ્રસંગે આ કાર્યક્રમને વધુ પ્રતિષ્ઠિત બનાવવા માટે ઉપસ્થિત આદરણીય અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સ્વાગતની વેળા આવી છે। હું સર્વપ્રથમ विनंती करूं छूं पुलिस महानिदेशक અને मुख्य पुलिस अधिकारी श्री विकास सहाय साहेब ने कि आप माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहेब નું स्वागत करशो। धन्यवाद। माननीय नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी साहेब નું स्वागत करशे DGP CID क्राइम एंड रेलवेज श्री KLN राव। धन्यवाद। माननीय राज्य कक्षा मंत्री श्री कमलेशभाई पटेल નું स्वागत करशे पुलिस कमिश्नर अमदावाद शहर श्री GS मलिक। माननीय मेयर मैडम गांधीनगर श्रीमती मीराबेन पटेल નું स्वागत करशे अध्यक्ष गुजरात पुलिस भर्ती बोर्ड डॉक्टर श्रीमती निर्जा गोटरू। माननीय मुख्य सचिव श्री मनोज कुमार दास साहेब નું स्वागत करशे पुलिस महानिदेशक हथियारी एकमो श्री राजू भार्गव। धन्यवाद। હવે હું વિનંતી કરું છું ગુજરાત પોલીસના વડા, શિસ્ત, પારદર્શકતા અને આધુનિકતાના પ્રતીક पुलिस महानिदेशक અને मुख्य पुलिस अधिकारी श्री विकास सहाय IPS કે આપ સ્વાગત પ્રવચન દ્વારા આજના કાર્યક્રમની વિધિવત શરૂઆત કરશો। આજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના मुख्यमंत्री माननीय श्री भूपेन्द्र पटेल सर, नायब मुख्यमंत्री माननीय श्री हर्ष संघवी सर, माननीय राज्यकक्षाना मंत्री श्री कमलेश भाई पटेल, माननीय मुख्य सचिव श्री MK दास जी, गांधीनगरना माननीय मेयर श्रीमती मीराबेन पटेल, DG CID क्राइम एंड रेलवेज डॉक्टर KLN राव, पुलिस कमिश्नर अमदावाद शहर श्री ज्ञानेन्द्र मलिक, DGP ट्रेनिंग અને અધ્યક્ષ ભરતી બોર્ડ ડોક્ટર નિર્જા ગોત્રુ, DGP આર્મ્ડ યુનિટ શ્રી રાજુ ભાર્ગવ, PS હોમ શ્રીમતી નિપુણા તોરવણે, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાત પોલીસના જોડાવનાર ઉમેદવારો, પ્રેસના મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું આ કાર્યક્રમમાં गुजरात पुलिस परिवार वती અને गुजरात सरकार वती खूब खूब स्वागत करूं छूं। सर्वप्रथम आ प्रकारनी भरती प्रक्रिया ने विघ्न वगर विवाद वगर खूब टूंका समय में
સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ ગુજરાત સરકાર વતી અને ખાસ કરીને ગુજરાત પોલીસ વતી હું અધ્યક્ષ ભરતી બોર્ડ ડોક્ટર નિર્જા ગોત્રુ અને એમના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પોલીસ ખાતામાં ભરતીની પ્રક્રિયામાં મને પણ અગાઉ નેતૃત્વ કરવાની તક મળી હતી અધ્યક્ષ તરીકે, અને મને ખબર છે કે આ કામગીરી કેટલું કાળજી માંગી લે છે, કેટલું મિટિક્યુલસ પ્લાનિંગ માંગી લે છે. એ તમામ વસ્તુઓને ધ્યાન રાખીને ભરતી બોર્ડ તરફથી જે પ્રક્રિયા અપનાવવામાં આવી અને પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી, જેના કારણે આજે પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, એના માટે ખરેખર મને ગર્વની આનંદ થાય છે, ગર્વની લાગણી થાય છે અને ખૂબ આનંદ થાય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો પોલીસ પરિવારમાં જોડાવાના છે, જેમને આજે આ સિલેક્શન લેટર એનાયત કરવામાં આવનાર છે, એ તમામને પણ હું ગુજરાત પોલીસ પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ગુજરાત પોલીસની એક ગૌરવશાળી પરંપરા રહેલી છે. આજે આપણે જ્યારે વિકસિત ભારતના સંકલ્પની વાત કરીએ છીએ અને વિકસિત ગુજરાતની જ્યારે સંકલ્પની વાત કરીએ છીએ, ત્યારે કોઈ પણ રાજ્યમાં વિકાસની ગતિ, વિકાસની પ્રગતિ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે લોકોમાં સુરક્ષા અને સલામતીની અનુભૂતિ થતી હોય. અને આ કાર્યવાહી કરવામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પોલીસ ખૂબ સારું યોગદાન, ખૂબ સારું પ્રશંસનીય કામગીરી કરી રહી છે, કે જેના કારણે આજે ગુજરાત મોડેલ જે છે એ ફક્ત આપણા દેશમાં નહીં પણ વિદેશમાં પણ એનું ખૂબ ચર્ચાઓ થાય છે. એટલે આજે જે લોકોને આ પસંદગી પત્ર એનાયત કરવામાં આવી રહી છે, તમે ખૂબ એક જવાબદાર પદ ઉપર ફરજ બજાવવાના છો. તમારી આ જવાબદારી જે છે એ જ ગુજરાતની પ્રગતિ માટે મૂળભૂત એનો એક આધાર રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે, આશા છે કે લોકોમાં ગુજરાત પોલીસ તરફથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સમજી પોતાની જવાબદારી સ્વીકારી તમે ખૂબ સારી રીતે ખંતથી, મહેનતથી, ઉત્સાહથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવશો. ફરીથી આપ સૌને ગુજરાત પોલીસ પરિવારમાં સ્વાગત કરું છું, અને આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવા બદલ જે લોકોએ યોગદાન આપ્યું છે તે તમામનું પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ. ગુજરાત પોલીસના દ્રષ્ટિવાન નેતૃત્વ અને પ્રેરક વિચારો માટે માન્ય વિકાસ સહાય શ્રી આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હજારો સપનાઓને ન્યાય મળે એ માટે રચાયેલી પારદર્શક અને ટેકનોલોજી આધારિત ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાની વાત હવે આપણે સાંભળવાના છીએ. આ માટે હું વિનંતી કરું છું અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ડોક્ટર સુશ્રી નિર્જા ગોત્રુ આઈપીએસ તેમનું ઉદ્બોધન આપવા માટે આમંત્રિત કરું છું. ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, મેયર શ્રીમતી મીરલબેન પટેલ, ચીફ સેક્રેટરી સર શ્રી મનોજદાસ સર, ડીજીપી શ્રી વિકાસ સાય સર તથા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પોલીસ ખાતામાં પસંદગી પામેલ તમામ ઉમેદવારોને હું સ્વાગત કરું છું. પોલીસ ખાતામાં જોડવા માટે પોતાને મહેનત, ધીરજ અને ક્ષમતાના આધારે પસંદગી પામેલ તમામ ઉમેદવારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. મહોદય, આપશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે આ ભરતીમાં 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ રાજ્યના
15 જેટલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટીમાં ભાગ લીધેલ. તેમાંથી 2,47,000 જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપેલ અને લેખિત પરીક્ષામાં પાસ થયેલ 32,000 જેટલા ઉમેદવારોમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ લિસ્ટ, ત્યારબાદ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં જાહેર થયેલ 11,889 ઉમેદવારો પૈકી 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવાર લોકરક્ષક કાડરના જુદા જુદા જગ્યા માટે પસંદગી પામેલ. સમગ્ર ભરતી પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ, RFID, ફેશિયલ રિકોગ્નિશન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ અને એરર ફ્રી રહે તે ઉદ્દેશથી ભરતી બોર્ડ દ્વારા નિષ્ઠા અને સાવચેતપૂર્વક કામગીરી કરવામાં આવેલા છે. પોલીસ ભરતી બોર્ડને સોંપવામાં આવેલ જવાબદારી વિશ્વાસપૂર્વક પૂર્ણ કરવામાં મહેનત કરવામાં આવેલ છે. કોઈ પણ ઉમેદવાર હોય કે નાગરિક અથવા કોઈ પણ ઓથોરિટી હોય, ગુજરાત રાજ્યના વહીવટી કામગીરી પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રહે તે માટે ભરતી બોર્ડ તરફથી નિષ્ઠાપૂર્વક મહેનત કરવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયામાં મહેનતથી પસંદગી પામેલ અને શિસ્તબદ્ધ પોલીસ પરિવારમાં ભાગ લઈ રહેલ તમામ ઉમેદવારો સમાજ માટે સકારાત્મક યોગદાન આપી પોલીસ ખાતા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધે તેવા અપેક્ષા છે. આપવા માટે અહીંયા મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય રાજ્ય તથા મેયર તમામ મહાનુભાવો વ્યક્ત કરું છું. ભરતી પ્રક્રિયામાં સતત પ્રોત્સાહન આપનાર અને માર્ગદર્શન આપનાર ચીફ સેક્રેટરી શ્રી MK દાસ સાહેબ, DGP વિકાસ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું અને ગુજરાત પોલીસના તમામ અધિકારી, શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, રમતગમત વિભાગ અને મીડિયા મિત્રોને તમામને હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાની સ્પષ્ટ અને પારદર્શક રજૂઆત બદલ માન્ય અધ્યક્ષશ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશ્વાસ એ કોઈ નારો નથી, એ એક પ્રક્રિયાથી ઊભું થતું મૂલ્ય છે. યોગ્યતા, સમાન તક અને સ્પષ્ટ માપદંડો પર આધારિત એક વ્યવસ્થાએ હજારો આશાઓને પરિણામ સુધી પહોંચાડી છે. ત્યારે આવો નિહાળીએ આ સમગ્ર સફરની ઝલક રજૂ કરતી એક વિશેષ ફિલ્મ. આ માત્ર ડ્યુટી નથી, આ છે રાષ્ટ્ર પ્રેમ માટે સમર્પિત યુવાઓનો દેશ પ્રેમ. આ છે શિસ્ત અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ. અને આ છે 24/7 જન સુરક્ષા માટે સમર્પિત એક અડગ યુવા શક્તિ, ગુજરાત પોલીસ. પોલીસ બેડામાં જોડાનાર નવયુવાનોને ભારત માતાની સેવા માટે સતત પ્રેરિત કરે છે આપણા વિઝનરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. તમે સરકારી વ્યવસ્થામાં પ્રવેશી રહ્યા છો, પરંતુ જીવનના સપના અને સંકલ્પો માટે તમારા માટે આ એક દ્વાર છે. છેવાડાના માનવીના સુખને માટે થઈને આપણે મહેનત કરીએ ને, જીવનનો સંતોષ મળે. આપણને જે કામ મળ્યું હોય એ કામ લગનથી કરીએ ને, એનો જે આનંદ છે એ પ્રગતિના દ્વાર ખોલી નાખતો હોય છે. સુરક્ષિત ગુજરાત, સુરક્ષિત દેશના સંકલ્પ સાથે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવીને સતત તેમનું ઉત્સાહવર્ધન કરે છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે 2047માં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય, આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું. અસુરક્ષિત દરિયા કિનારો, કચ્છની સીમાઓ, આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ
ગુજરાત પોલીસે કરી છે. જે છેલ્લા 2 દાયકાથી આપણે જોઈ રહ્યા છે કે જે વિકાસની ગતિ અને આજે એ વિકાસની ગતિ આખા દેશમાં ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું છે અને ગ્રોથ એન્જિન બનાવવા પાછળ સૌથી મોટો ફાળો કોઈ ડિપાર્ટમેન્ટનો હોય તો એ પોલીસ ડિપાર્ટમેન્ટનો છે. તમને આ રાજ્યની સેવા કરવાનો એક ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે. એ માટે તમારા સૌભાગ્યની વાત છે કે ગુજરાત પોલીસનો સૂર્યનો રંગ ખાકી હોય અને ખાકી વર્દી આજથી તમને સૌને એનાયત થવા જઈ રહી છે. તે બદલ તમને અભિનંદન આપું. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ એવા ગુજરાત પોલીસ દળને વધુ સશક્ત બનાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. આ બોર્ડનું મુખ્ય ધ્યેય છે ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા, નિષ્પક્ષતા અને આધુનિક ટેકનોલોજી થકી યુવાનોને પોલીસ દળમાં જોડવાનો. જેના ભાગરૂપે બોર્ડ દ્વારા વર્ષ 2024-25ની વિરાટ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં આશરે 10 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ. આ વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને શારીરિક કસોટી માટે રાજ્યના વિવિધ પોલીસ વિભાગોના કુલ 15 ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યા. દરેક ઉમેદવારના બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન તેમજ RFID ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાઈ દોડ કસોટી, જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઉમેદવાર સમય મર્યાદામાં દોડ પૂર્ણ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી. સમગ્ર પ્રક્રિયાની રિયલ ટાઈમ દેખરેખ માટે ગાંધીનગર ખાતે ટેકનિકલ ટીમ સાથે સજ્જ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. શારીરિક કસોટીમાં પાસ થયેલ અંદાજે 2,47,000 ઉમેદવારો માટે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને સીસીટીવી સુવિધા ધરાવતી શાળાઓ અને કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ. પરીક્ષા સાહિત્યને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે GPS સજ્જ વાહનો અને પોલીસ અધિકારીઓ સાથે એસ્કોર્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી, તેમજ પ્રશ્નપત્ર ખોલવાની અને પેક કરવાની દરેક કાર્યવાહી સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ કરીને તે જ દિવસે ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે રાજ્યના કુલ 11,607 યુવાનોને એનાયત થવા જઈ રહ્યા છે પસંદગી પત્ર. આ સેવામાં વધુ યુવાનોને જોડવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે વધુ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. નવ ઉર્જા અને નવચેતનથી પરિપૂર્ણ આ કર્મીઓ પોતાના કૌશલ્ય અને કર્તવ્ય નિષ્ઠાથી બનશે ગુજરાતની સેવા, સુરક્ષા અને શાંતિનું યુવા પ્રતીક. ગુજરાત પોલીસ, સેવા, સુરક્ષા અને શાંતિ. આ ભરતી પ્રક્રિયાની સમગ્ર યાત્રાની ઝલક બાદ હવે રાજ્યની પ્રશાસનિક દ્રષ્ટિ અને દિશા સાથે આ કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે હું વિનંતી કરું છું માનનીય મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સાહેબને તેમના પ્રાસંગિક ઉદ્બોધન માટે. આશરે 12,000 જેટલા નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, યુવાન ઉપમુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ, મેયર શ્રી, ડીજીપી શ્રી, મંચ પર વિરાજમાન મહાનુભાવો, નવનિયુક્ત બધા મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા આજે જેમને નિમણૂક થઈ છે એ તમામ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે
નિર્જા ગુત્રુ મેડમે અને ટીમે જે કામ કર્યું છે, એક પણ ફરિયાદ વગર નિમણૂક પ્રક્રિયા પૂરી થઈ છે. એ માટે તેમને પણ અભિનંદન આપું છું. છેલ્લા 1 મહિનામાં લગભગ 3 પ્રોગ્રામ યોજાયા છે અને એક પ્રોગ્રામ તો થવાના જ છે. લગભગ 40,000 નિમણૂકો આ 4 પ્રોગ્રામમાં થયા છે. 11,000 આંગણવાડીમાં, 12,000 અહીંયા ગૌણ સેવામાં પણ 7,000 અને બીજા પણ કાર્યક્રમ પણ થવાના છે એસટીના. તો આ માટે પણ અને કોઈ વિવાદ નહીં. આ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં તમામ સંબંધિત લોકો જે આ કામગીરી કરી છે તેને બધાને અભિનંદન આપું છું. આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય છે. તમે પોલીસ દળમાં જાઓ છો, તમારા પાસે દુઃખી લોકો આવશે, મુશ્કેલમાં મુકાઈ ગયેલા લોકો આવશે. તમારી ફરજ માત્ર કાયદાનો અમલ કરવાનો નથી, પરંતુ ન્યાય અને માનવતાની રક્ષા કરવાની છે. યાદ રાખજો, પોલીસનો યુનિફોર્મ માત્ર સત્તા નહીં, પરંતુ જાહેર વિશ્વાસનું પણ પ્રતીક છે. તમારી ઈમાનદારી, શિસ્ત અને નાગરિક સાથેનું વર્તન લોકોના મનમાં પોલીસ વિશેની છબી ઘડે છે. કડક થવું જરૂરી છે, પણ તે સાથે માનવતા અને સંવેદનશીલતા પણ જરૂરી છે. તમારે ફરજ દરમિયાન તમારે એવું હશે ઘણી વખતે કે 12 કલાક અથવા વધારે પણ કામ કરવું પડે, પરિવારથી દૂર રહેવું પડે, પરંતુ સમાજની શાંતિ અને સુરક્ષા માટે તમારું યોગદાન અમૂલ્ય છે. તમારા ઉપરમાં ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ખૂબ ભરોસો રાખે છે. હું તમારી સ્વર્ણિમ ભવિષ્યને ઉજ્જવળ કામના કરું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. માનનીય મુખ્ય સચિવ શ્રી, આપના સ્પષ્ટ વિચારો અને શુભેચ્છાઓથી આ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવા માટે આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આ કાર્યક્રમનો સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ, પસંદગી પામેલા પ્રતિનિધિ ઉમેદવારોને માનનીય મહાનુભાવના વરદ હસ્તે પસંદગી પત્ર એનાયત કરવામાં આવશે. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ તેજલબેન જીતેન્દ્ર કુમાર ટાંક. આ આપનામાંથી જે એક છે, ખૂબ તાળીઓ થઈ જાય. ધન્યવાદ. શૈલેષ કુમાર મિલાપસિંહ ગુર્જર. લક્ષ્મીબેન વીરાભાઈ વાંઝા. સુમિત્રા વસંતભાઈ રાઠવા. વસુંધરા મનુપ્રસાદ જોશી. ઋતિકાબેન ભગતભાઈ બારણ. નમ્રતાબેન રાજેન્દ્રભાઈ રોકડે. હિતેશ કુમાર નાગજીભાઈ ગામેત. સંદીપ કુમાર ભરતભાઈ ગામેત.
હર્ષ રાજેશભાઈ ગઢવી, જશવંતભાઈ રાજેશભાઈ પરમાર, યસ્મિતા વિરેન્દ્રસિંહ રાણા, વિશ્વજીત હતેસંગભાઈ કશેલા, ધારા વેણીલાલ થાનકી, હસમુખભાઈ રમેશભાઈ બાબરિયા, આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ. આપ સર્વે 11,607 જે પસંદગી પામેલ પોલીસ કર્મીઓ છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. આજે આ પ્રમાણપત્ર થકી હજારો સપનાઓને ખાખીની ઓળખ મળી છે. તમામ નવનિયુક્ત રક્ષકોને હાર્દિક અભિનંદન. હવે હું આમંત્રણ આપું છું ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને હર હંમેશ બળ, પ્રોત્સાહન અને દિશા આપનાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને તેમના પ્રાસંગિક ઉદ્બોધન આપવા માટે આવો તાળીઓ સાથે તેઓને આવકારીએ. બોલો ભારત માતા કી. આ અવાજ બુલંદ હોવો જોઈએ. તમારા અવાજની પ્રતીક્ષામાં ગુજરાતના પ્રત્યેક નાગરિકો જ્યારે હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી આજે આ ગુજરાત પોલીસ ફોર્સમાં જે નવા યુવાનો જોડાઈ રહ્યા છે, ત્યાં ગુજરાતની જનતા તમારું અભિનંદન જ્યારે આપતી હોય ત્યારે બધા જ એક સાથે ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી, ડીજીપી જેલ એન્ડ સીઆઈડી શ્રી ડોક્ટર KLN રાવજી, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોટરુજી, ડીજીપી આર્મ્ડ યુનિટ શ્રી રાજુ ભાર્ગવજી, શ્રીમતી નિપુર્ણા તોરવને અને ગુજરાત પોલીસ પરિવારના મારા સૌ સાથીઓનું હું ગુજરાત પોલીસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 11,607 નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે અહીંથી એનાયત પત્ર જ્યારે આપવામાં આવ્યા છે ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર 2-3 વાત જ કહેવા માંગુ છું. એક સામાન્ય નાગરિક, એક સામાન્ય યુવાન યુવતી કોઈકને ગામમાં રમલો કે
તો કોઈકને ગામમાં દિનિયો કે, પરંતુ આજે એ દિનિયો જ્યારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કહીને બોલાવવામાં આવશે. પરંતુ મારા સૌ સાથીઓ, જે દિનિયાને રમ્યામાં પ્રેમ હતો ને, જે લાગણી હતી ને, એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું. પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની. એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો. અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો. આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે. અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી. હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે. જે દિવસે હોદ્દો પૂર્ણ થશે, આજે તમારું શરૂઆત થાય છે. એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે, રિટાયરમેન્ટ બી આવવાનું જ છે. અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓ ને જ્યારે પાછા, તો આજે પહેલી વાર પોલીસ લોકરક્ષક બનીને જાઓ ને, એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ, તો જ તમે કામ કરેલું ગણાય. બાકી બધું કોઈ કામનું નથી. તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે. અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે? કારણ કે કુદરત એ ખાખી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે. રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઉભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે. 18 કલાક, 24 કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય. તમે ક્યારેય 12 કલાકથી જે લોકો ઓછું નહીં ઊંઘ્યા હશે ને, એવા લોકો 1 કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય, ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ, આ વર્દીની ઇજ્જત, આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે. મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને, અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે. અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી, રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો, મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને. અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને, માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં, એ ભગવાન, અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં, એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો. તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. આ વર્ષે ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું
કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે. નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે. તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ. આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. પોલીસ દળમાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવતા પ્રેરક શબ્દો બદલ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે છે કાર્યક્રમની સૌથી ગૌરવસભર અને ઉત્સાહભરી ક્ષણ. જેઓના શબ્દો સંકલ્પ જગાવે, જેઓના વિચારો આત્મવિશ્વાસ વધારે અને જેમની હાજરીથી જ સેવામાં જોડાતા યુવાનોનું મનોબળ ઊંચું થાય એવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તાળીઓના નાદ સાથે તેમના પ્રેરણાદાયક વિચારો માટે આપણે આમંત્રિત કરીએ. ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી KLN રાવ, પોલીસ મહાનિર્દેશક શ્રી રાજુ ભાર્ગવ, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોત્રુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, ગૃહ વિભાગના સચિવ શ્રી નિપુણા તોરવણેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું દાસને પૂછતો હતો કે આ લોકોને ટ્રેનિંગ હોય છે તો કે હા હોય છે. એટલે હું એટલા માટે પૂછતો હતો, મેં કહું આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે
ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે. આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રહ્યા છે. ગુજરાતનું સુદૃઢ પોલીસ દળ દેશમાં કાર્યનિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે. આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે. એક સાથે 11,800 થી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ 3100 જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે. તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ માત્ર નિમણૂક પત્ર નથી, પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. પોલીસમાં જોડાવું એ નોકરી કે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા નથી, પરંતુ માનવ સેવા, ધર્મ સ્વીકારવાનો તમારો રાષ્ટ્રહિત પ્રથમનો નિર્ણય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે. પી એટલે પોલાઇટ, હંમેશા જનતા પ્રત્યે નમ્ર, સહૃદય ભાવ સાથે કામ કરતો હોય તે. ઓ એટલે ઓબિડિયન્ટ, જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા સતર્ક હોય, બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે. સી એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય. ઈ એટલે એન્થુસિયાસ્ટિક, ઉત્સાહ હોય, જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય, રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈયે રાખતો હોય તે. મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેર સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે. જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે. તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે. રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે. આદરણીય શ્રી મોદી સાહેબે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા, તેને આધુનિક ઓપ આપવા સ્માર્ટ પોલીસિંગનો વિચાર આપ્યો છે. આપણે આવી સ્માર્ટ પોલીસના નિર્ણયની દિશામાં ઝડપભેર આગળ વધ્યા છીએ. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, માનવ તસ્કરી, આર્થિક ગુનાઓ અને ટેકનોલોજી આધારિત અપરાધોને ડામવા માટે પોલીસ આધુનિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે. પોલીસ બેડાની ફરજો, સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જ છે, એટલે ગુનેગારોને પળભરમાં જબ્બે કરવાનું શક્ય બની ગયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ જોડાયું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે. ટેકનોલોજી માત્ર સાધન છે, પરંતુ માનવતા, ઈમાનદારી અને સાહસ એ સાચી શક્તિ છે. કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓએ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષપાત જાળવી પણ એટલી જ આવશ્યક છે. તમારા વર્તનમાં સંયમ, વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે. એક સારો પોલીસ કર્મી લોકોને વિશ્વાસ, ભરોસો કેળવીને
કાયદાનો અમલ કરાવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો આપણને સંકલ્પ આપ્યો છે. તમે સૌ રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષાને સદા સર્વદા ઉજાગર કરો. વિકસિત ભારત 2047 માટે વિકસિત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાત 2047ના નિર્માણમાં તમારું શ્રેષ્ઠ યોગદાન રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે તમે સૌ આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક સંદેશે નવનિયુક્ત રક્ષકોના હૈયામાં ઉત્સાહ, ગૌરવ અને ફરજ ભાવનાનો નવો સંચાર કર્યો છે. આ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર તરફથી આપના આત્મવિશ્વાસ વધારતા શબ્દો અને પ્રેરણાદાયક હાજરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના દ્રષ્ટિવાન નેતૃત્વમાં ગુજરાત વધુ સુરક્ષિત, વધુ મજબૂત અને વધુ ગૌરવશાળી બની રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આપ શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી, માન્ય મંત્રી શ્રી અને તમામ મહેમાનોનો ગુજરાત પોલીસ પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. આ સાથે ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. ગુજરાત પોલીસ સેવા, શાંતિ અને સુરક્ષા માટે હર હંમેશ કટિબદ્ધ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.